હિન્દુ ધર્મમાં તુલસીની માળાનું વિશેષ મહત્વ હોવાનું કહેવાય છે. એવું કહેવાય છે કે તુલસીના છોડમાં દેવી લક્ષ્મીનો વાસ છે. તુલસીની માળાથી ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ ખૂબ ફળદાયી કહેવાય છે. એવું કહેવાય છે કે તુલસીની માળાથી જાપ કરવાથી ભગવાન શ્રી હરિ ઝડપથી પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. બીજી તરફ જો આ માળા ગળામાં પહેરવામાં આવે તો મન અને આત્મા બંનેમાં પવિત્રતા રહે છે. આ સાથે મનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે માળા પહેરવી અને ગળામાં પહેરવાની માળા એક સરખી ન હોવી જોઈએ, તેમને અલગ રાખવા જોઈએ. આ સાથે જે લોકો ગળામાં તુલસીની માળા પહેરે છે તેમણે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો આ બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે તો માં લક્ષ્મી અને શ્રી હરિની નારાજગીનો સામનો કરવો પડે છે. આવો જાણીએ તુલસીની માળા પહેરવાના નિયમો વિશે. તુલસીની માળા પહેરતા પહેલા જાણી લો આ નિયમો. 1. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તુલસી બે પ્રકારની હોય છે, રામા તુલસી અને શ્યામા તુલસી. આ બંનેની અસર અલગ અલગ છે. 2. કહેવાય છે કે તુલસીની માળા પહેર્યા પછી ઘણા કડક નિયમોનું પાલન કરવું જોઈએ. તે વ્યક્તિએ સાત્વિક ભોજન જ ખાવું જોઈએ, માંસદારૂ વગેરેથી દૂર રહો, તેમજ લસણ ડુંગળી વગેરેનું સેવન ટાળો. 3. એવું માનવામાં આવે છે કે જો તમે તુલસીની માળા પહેરી હોય તો તેને ભૂલથી પણ ન હટાવવી જોઈએ. 4. તુલસીની માળા પહેરતા પહેલા તેને ગંગાજળથી સારી રીતે ધોઈ લો. આ પછી તે સુકાઈ જાય પછી જ પહેરો. 5. એવું પણ માનવામાં આવે છે કે ભૂલથી પણ તુલસીની માળા સાથે રુદ્રાક્ષ ન પહેરવો જોઈએ, તેનાથી અશુભ પરિણામ મળે છે. 6. જો તમે તમારા ગળામાં તુલસીની માળા પહેરી શકતા નથી તો તે તમારા જમણા હાથમાં પણ પહેરી શકાય છે, પણ નિત્યક્રમ પહેલા માળા ઉતારી લો. આ પછી સ્નાન કર્યા પછી તેને ફરીથી ગંગાના પાણીથી ધોઈ લો અને પહેરો. મિત્રો, આશા કરું છું કે આપને મારો આ વિડિયો ગમ્યું હશે. જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને વિડિયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને તમારા મિત્રોને પણ શેર કરો જેથી તેઓને પણ તેનો લાભ મળે. આ રીતે મારી સાથે જોડાયેલા રહો અને તમારા સાથ સહકાર માટે આપનો હૃદયથી ધન્યવાદ. જય તુલસી માતા મિત્રો.